ઓમ નમોર્યંતાણમ નમો સિદ્ધાણમ નમો આર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોહે સવ્વસાહુણમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો ગણી મંગલમ કુંદ કુંદાર્યો જૈન ધર્મોસ્તુ મંગલમ ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ જાયંતી યોગિના કામદમ મોક્ષદમ ચેવ ઓમકારાય નમો નમઃ અહોપકાર જિનવરનો કુંદનો ધ્વનિ દિવ્યનો ચીન કુંદ ધ્વનિ આપ્યા અહો આ ગુરુ કાનનો તુજ જ્ઞાન ધ્યાનનો રંગ અમયા દર્શ રહો ઓ શિવ પદ તક તુજ સંગ માતા હાથ ગ્રહો. उपादान निमित्त का विषय चलता है. वो विषय को हमने हिंदी में समराइज किया था. आज उसको गुजराती में समराइज करेंगे. उसके बाद समयसार का मूल विषय आगे चलेगा. ઉપાદાન એટલે નિજ શક્તિ. ઉપાદાન એટલે સ્વશક્તિ. ઉપાદાન એટલે દ્રવ્યનું શક્તિરૂપ સામર્થ્ય. ઉપાદાન એટલે દ્રવ્યમાં રહેલું પોટેન્શિયલ. ઉપાદાન એટલે નિશ્ચય. આવા વિવિધ શબ્દ પ્રયોગ ઉપાદાન માટે થાય છે. ઉપાદાનમાં નિજ શક્તિ એટલે શું? તો કે ઉપાદાનમાં અનંત ગુણ એની નિજ શક્તિ છે. ગુણને સ્વભાવ કયો છે? તો દ્રવ્યમાં રહેલા અનંત સ્વભાવો એ દ્રવ્યની નિજ શક્તિ છે. દરેક દ્રવ્યમાં બીજી એક નિજ શક્તિ છે કે અનાદિથી અનંતકાળ પરિણમન કરી શકે એટલું એનામાં શક્તિરૂપ સામર્થ્ય છે. તો દ્રવ્યમાં છ દ્રવ્યમાં ઉપાદાન એટલે નિજ શક્તિ અને નિજ શક્તિ એટલે દ્રવ્યમાં રહેલા અનંત સ્વભાવો અને અનાદિથી અનંતકાળ પરિણમવાનું શક્તિરૂપ સામર્થ્ય. દરેક દ્રવ્યમાં
રહેલું શક્તિરૂપ સામર્થ એ વર્તમાન સમયે પ્રગટ થાય એની પ્રગટતા એને પર્યાય કહેવામાં આવે છે. દરેક દ્રવ્ય પોતાની નિજ શક્તિને વ્યક્ત કેમ કરી શકે છે? તો કે વ્યક્ત કરવા માટે એને પરદ્રવ્યના સહાયની જરૂર નથી, નિમિત્તની જરૂર નથી, પરદ્રવ્યના અવલંબનની જરૂર નથી. કેમ? તો કે દરેક દ્રવ્યમાં દ્રવ્યત્વ ગુણ હોવાને કારણે દ્રવ્ય દ્રવે છે. દ્રવે છે એટલે પોતાના શક્તિરૂપ સામર્થ્યને ફોરવે છે. ફોરવે છે એટલે પોતાના શક્તિરૂપ સામર્થ્યને પ્રગટ કરે છે, વ્યક્ત કરે છે. છ દ્રવ્યમાં પરિણામ શક્તિ હોવાથી છ દ્રવ્ય પોતાનું શક્તિરૂપ સામર્થ્ય પ્રગટ કરે એમાં વિદ્વિધતા જોવા મળે છે. એ પર્યાયમાં વિદ્વિધતા જોવા મળતી હોવા છતાં દ્રવ્ય પોતે સ્વભાવથી એકરૂપ રહે છે એવી પરિણામ શક્તિ છ દ્રવ્યમાં છે. દરેક દ્રવ્ય ભાવ શક્તિને કારણે વર્તમાન પર્યાય વગર રહેતું નથી. દરેક દ્રવ્યમાં અભાવ શક્તિ હોવાને કારણે દરેક દ્રવ્યના વર્તમાન પરિણામની વ્યક્તતાના કાળે પૂર્વ પર્યાયો કે ભવિષ્યની પર્યાયો વ્યક્ત થઈ શકતી નથી. દરેક દ્રવ્યમાં ભાવ અભાવ શક્તિ હોવાથી પ્રત્યેક દ્રવ્યની પ્રત્યેક પર્યાય પછીના સમયે વ્યય પામે છે. અને અભાવ ભાવ શક્તિને કારણે પ્રત્યેક દ્રવ્યની પ્રત્યેક ઉત્તર પર્યાય પછીના સમયે પ્રગટ થાય છે એટલે કે ઉત્પાદ કરે છે. દ્રવ્ય એનું ત્રિકાળ સામર્થ્ય એને ત્રિકાળ ઉપાદાન કહેવામાં આવે છે. અને દ્રવ્ય એની વર્તમાન વર્તી પર્યાયને ક્ષણિક ઉપાદાન કહેવામાં આવે છે. તો એક જ દ્રવ્યને બે દ્રષ્ટિથી જોઈએ તો એક ત્રિકાળ ઉપાદાન છે, એક ક્ષણિક ઉપાદાન છે. વર્તમાન એક સમયની પર્યાયને ક્ષણિક ઉપાદાન કેમ કહ્યું? તો કે પર્યાય
વર્તમાન પર્યાય પોતામાં રહેલી યોગ્યતાને કારણે પરિણમે છે. તો કે આવું કેમ કહ્યું? તો કે દ્રવ્ય શુદ્ધ હોવા છતાં ક્ષણિક પર્યાય અશુદ્ધ પ્રગટ થઈ શકે છે. પૂર્વ પર્યાય નિર્વિકલ્પ હોય પણ પછીના સમયની પર્યાય સવિકલ્પ પ્રગટ થઈ શકે છે. પૂર્વ પર્યાય મિથ્યાત્વ રૂપ હોય પછીની પર્યાય સમ્યક્ત્વ રૂપ પરિણમી શકે છે. તો દ્રવ્યમાં અનંત પ્રકારની પર્યાય કરવાની યોગ્યતા હોવા છતાં વર્તમાનમાં રાગ જ કેમ ઉત્પન્ન થયો? વર્તમાનમાં ક્રોધ જ કેમ ઉત્પન્ન થયો? વર્તમાનમાં મિથ્યાત્વ જ કેમ ઉત્પન્ન થયું? વર્તમાનમાં સમ્યક્ત્વ જ કેમ પ્રગટ થયું? વર્તમાન દશા નિર્વિકલ્પ જ કેમ થઈ? વર્તમાન દશા સવિકલ્પ જ કેમ થઈ? તો કે વર્તમાન પર્યાય પોતાની યોગ્યતાને કારણે રાગરૂપ થઈ શકે, વિતરાગરૂપ થઈ શકે, સવિકલ્પ થઈ શકે, નિર્વિકલ્પ થઈ શકે. તો પ્રત્યેક પ્રગટ થતી વર્તમાન પર્યાય એ વર્તમાન પર્યાય પોતાની યોગ્યતાને કારણે પોતાના સ્વકાળે પરિણમી છે, માટે એને ક્ષણિક ઉપાદાન કહ્યું છે. એક વર્તમાન પર્યાયને ક્ષણિક ઉપાદાન કહેવાય. બીજું અનંતર એટલે અંતર છોડ્યા વગર, પૂર્વ એટલે પહેલાની, ક્ષણવર્તી પર્યાય એટલે એક સમયની પર્યાય. તો જે પૂર્વની પર્યાય છે એનો વ્યય ન થાય ત્યાં સુધી વર્તમાન પર્યાય પ્રગટ થતી નથી. માટે પૂર્વ પર્યાયને કારણ કહ્યું, વર્તમાન પર્યાયને કાર્ય કહ્યું. એ જ રીતે દ્રવ્યમાં રહેલું ત્રણેય કાળ પરિણમવાનું શક્તિરૂપ સામર્થ્ય ન હોય તો પણ વર્તમાન પર્યાય પ્રગટ થઈ શકતી નથી. તો દ્રવ્ય સ્વભાવને પણ કારણ કીધું, વર્તમાન પર્યાયને પણ કારણ કીધું. અને વર્તમાન પર્યાય પોતાની યોગ્યતાથી પ્રગટ થઈ છે, માટે કારણ પણ પોતે, કાર્ય પણ પોતે. તો વર્તમાન પર્યાય પ્રગટ થાય ત્યારે ત્રિકાળ ઉપાદાન પણ છે, અનંતર પૂર્વ ક્ષણવર્તી પર્યાય પણ છે, તત્સમયની યોગ્યતા પણ છે. ત્રણેયની હાજરી અનાદિથી અનંતકાળના પ્રત્યેક સમયના પ્રત્યેક દ્રવ્યના પરિણામમાં હોય છે. તો ત્રિકાળ ઉપાદાન અને ક્ષણિક ઉપાદાન અને અનંતર પૂર્વ ક્ષણવર્તી પર્યાય એ 6 દ્રવ્યોમાં હોય છે.
માટે છએ દ્રવ્યમાં પોતપોતા પાસે પોતપોતાનું ઉપાદાન છે. માટે દરેક દ્રવ્ય સ્વતંત્રપણે પોતાના ઉપાદાનથી પોતાનું કાર્ય કરે છે. હવે નિમિત્ત. વિશ્વમાં જાતિ અપેક્ષાના 6 દ્રવ્ય છે. તેમાં ચાર દ્રવ્ય સ્વભાવથી નિમિત્ત સ્વભાવી દ્રવ્યો છે અને 2 દ્રવ્યો નિમિત્ત થવાની યોગ્યતા ધરાવે છે. નિમિત્ત સ્વભાવી દ્રવ્યોનો ત્રણેય કાળ કાર્ય નિમિત્ત થવાનું છે. ફરીવાર, જાતિ અપેક્ષાના 6 દ્રવ્ય છે. એમાં 4 દ્રવ્ય સ્વભાવથી નિમિત્ત સ્વભાવી છે. 2 દ્રવ્યો નિમિત્ત થવાની યોગ્યતાવાળા છે. કયા 4 દ્રવ્યો નિમિત્ત સ્વભાવી છે? તો કે ધર્મ દ્રવ્ય, અધર્મ દ્રવ્ય, આકાશ દ્રવ્ય અને કાળ દ્રવ્ય. અમને કેમ ખ્યાલ આવે કે આ 4 દ્રવ્યો સ્વભાવથી નિમિત્ત સ્વભાવી છે? તો કે દરેક દ્રવ્યને પોતાના અનંત અસાધારણ ગુણો હોય છે. એ અનંત અસાધારણ ગુણોમાં પણ દ્રવ્યનું સ્વરૂપ એના મુખ્ય અસાધારણ ગુણથી વર્ણવવામાં આવે છે. તો ધર્મદ્રવ્ય એનો અસાધારણ ગુણ ગતિ હેતુત્વ છે. ગતિ હેતુત્વ ગુણ ધર્મદ્રવ્યને નિમિત્ત સ્વભાવી છે તેમ જાહેર કરે છે. તો કે ગતિ હેતુત્વ ગુણ નિમિત્ત સ્વભાવી ગુણ છે, માટે દ્રવ્ય પણ નિમિત્ત સ્વભાવી છે એમ કઈ રીતે નક્કી થાય? તો કે ધર્મદ્રવ્યનો અસાધારણ ગુણ ગતિ હેતુત્વ. તો ગતિ હેતુત્વ એમાં 2 શબ્દ છે, ગતિ અને હેતુત્વ. ગતિ એટલે ક્ષેત્રાંતર કરવું, એક ક્ષેત્રથી બીજા ક્ષેત્રે જવું. અને હેતુત્વ એટલે નિમિત્ત કારણ. તો ક્ષેત્રાંતરમાં નિમિત્ત થઈ શકે એવું કારણ ધર્મદ્રવ્યમાં છે, કારણ કે ધર્મદ્રવ્ય સ્વભાવથી ગતિ હેતુત્વવાળો છે. તો કે ધર્મદ્રવ્ય એનો ગતિ હેતુત્વ ગુણ એને કારણે ક્ષેત્રાંતરમાં નિમિત્ત થઈ શકે
તો ક્ષેત્રાંતર કરી શકે એવા દ્રવ્યો કેટલા છે? તો કે ક્ષેત્રાંતર ક્રિયાવતી શક્તિને કારણે થાય છે. અને ક્રિયાવતી શક્તિ જાતિ અપેક્ષાના બે દ્રવ્યો જીવ પૂતગલમાં છે. જીવ અનંત છે, પૂતગલ અનંત આનંદ છે. સામે ધર્મદ્રવ્ય એક જ છે. પણ જેમ જીવનો જ્ઞાનગુણ પરિપૂર્ણ ખીલવટ પામે તો ત્રણ કાળ ત્રણ લોકના સર્વદ્રવ્યોને યુગપદપણે જાણી શકે છે, તેમ ધર્મદ્રવ્ય એનો ગતિ હેતુત્વ ગુણ અનંત જીવ અનંત આનંદ પૂતગલ એક સમયમાં એકી સાથે ગતિ કરે તો સર્વને નિમિત્ત થઈ શકે એટલું એનામાં શક્તિરૂપ સામર્થ્ય છે. અને આવું શક્તિરૂપ સામર્થ ધર્મદ્રવ્યમાં ત્રિકાળ છે. તો ત્રિકાળ સામર્થ હોવાથી ગતિમાં નિમિત્ત થવાનું ત્રિકાળ સામર્થ હોવાથી અને અનંત જીવ પૂતગલને એક સાથે નિમિત્ત થવાનું શક્તિરૂપ સામર્થ હોવાથી ધર્મદ્રવ્ય સ્વભાવથી જ નિમિત્ત સ્વભાવી છે. પણ ધર્મદ્રવ્ય શેમાં નિમિત્ત થઈ શકશે? તો કે માત્ર ગતિ કરવામાં. એવું જ એક શક્તિરૂપ સામર્થ અધર્મદ્રવ્યમાં છે. સ્થિતિ હેતુત્વ. સ્થિતિ એટલે ગતિપૂર્વક સ્થિતિ. ગતિપૂર્વક સ્થિતિમાં હેતુત્વ એટલે નિમિત્ત કારણ. તો ગતિપૂર્વક સ્થિતિમાં નિમિત્ત થઈ શકે એવો એક સ્વભાવ જેને સ્થિતિ હેતુત્વ કહે છે. એ સ્થિતિ હેતુત્વ ગુણ અસાધારણ ગુણ છે. એ સ્થિતિ હેતુત્વ અસાધારણ ગુણ અધર્મદ્રવ્યનો છે. એ સ્થિતિ હેતુત્વ ગુણ ત્રિકાળ છે, અધર્મદ્રવ્યમાં અભેદ છે. એનું કાર્ય ગતિપૂર્વક સ્થિરતા કરતા દ્રવ્યોને નિમિત્ત થવાનું છે. તો ગતિપૂર્વક સ્થિરતા કયા દ્રવ્યો કરે છે? તો કે જીવ અને પૂતગલ. તો કે જીવ અને પૂતગલ કેમ ગતિપૂર્વક સ્થિરતા કરી શકે છે? તો કે એમાં ક્રિયાવતી શક્તિ નામનો ગુણ છે. ક્રિયાવતી શક્તિના બે કાર્ય છે. એક ગતિ કરવી ને બીજું ગતિપૂર્વક સ્થિરતા કરવી. તો અનંત જીવ અનંત આનંદ પૂતગલ એક સાથે ગતિપૂર્વક સ્થિરતા કરે તો તેમાં નિમિત્ત થવાની શક્તિ અધર્મદ્રવ્યના સ્થિતિ હેતુત્વ ગુણમાં છે. આ ગુણ ત્રિકાળ છે, અધર્મદ્રવ્યોમાં અભેદ છે. માટે અધર્મદ્રવ્ય
ત્રણેય કાળ ગતિપૂર્વક સ્થિરતા કરનારા અનંત જીવ અનંત આનંદ પૂતગલ એમાં નિમિત્ત થવાનું કાર્ય કરતું હોવાથી અધર્મ દ્રવ્ય નિમિત્ત સ્વભાવી છે. હવે આકાશમાં એક અસાધારણ ગુણ અવગાહન હેતુત્વ છે. અવગાહન એટલે રહેવા માટે સ્થાન આપવું. હેતુત્વ એટલે રહેવા માટે સ્થાન આપવામાં નિમિત્ત કારણ. તો રહેવા માટે સ્થાન કયા દ્રવ્યોને જોઈએ છે? તો કે 6 દ્રવ્યોને. 6 દ્રવ્ય રહે છે ક્યાં રહે છે? તો કે નિશ્ચયથી તો પ્રત્યેક દ્રવ્ય પોતાની સ્વસત્તામાં રહે છે, પોતાના સ્વક્ષેત્રમાં રહે છે. પણ નિમિત્ત અપેક્ષાએ 6 દ્રવ્ય આકાશના ક્ષેત્રમાં રહે છે. આકાશનું ક્ષેત્ર 6 દ્રવ્યને રહેવા માટે સ્થાન આપવામાં નિમિત્ત કારણ છે. વિશ્વમાં આકાશ જેટલું ક્ષેત્ર અપેક્ષાએ મોટું એક પણ દ્રવ્ય નથી. જીવનું ક્ષેત્ર અસંખ્યાત પ્રદેશ, પૂતગલ પરમાણુનું ક્ષેત્ર એક પ્રદેશ, ધર્મ અધર્મ દ્રવ્યનું ક્ષેત્ર અસંખ્યાત પ્રદેશ, કાળનું ક્ષેત્ર એક પ્રદેશ, પણ આકાશનું ક્ષેત્ર અનંત પ્રદેશ. જેમ જીવ સ્વને પણ જાણે ને પરને પણ જાણે, એમ આકાશ પોતાને પણ રહેવા માટે સ્થાન આપે અને પરદ્રવ્યોને રહેવા માટે સ્થાન આપવામાં નિમિત્ત થાય. તો આકાશમાં અવગાહન હેતુત્વ નામનો ગુણ હોવાથી આકાશ ત્રણેય કાળ જાતિ અપેક્ષાના 6 દ્રવ્યો, સંખ્યા અપેક્ષાના અનંત આનંદ દ્રવ્યોને ત્રણેય કાળ યુગપદપણે એટલે એક સાથે રહેવા માટે સ્થાન આપી શકે છે. માટે આકાશ નિમિત્ત સ્વભાવી દ્રવ્ય છે. આકાશનો એક પ્રદેશ હોય એનામાં પણ રહેવા માટે સ્થાન આપવાની તાકાત કેટલી? આકાશનો એક પ્રદેશ. તો કે એક પ્રદેશી દ્રવ્યો પરમાણુ અને કાલાણુ છે. પણ કાલાણુઓ એક પ્રદેશ પર અનંત કાલાણુ રહે છે. તો આકાશના એક પ્રદેશમાં અનંત પરમાણુને ફરીવાર શબ્દ બોલવામાં ભૂલ થઈ. ફરીવાર
એક પ્રદેશી દ્રવ્ય પરમાણુ છે અને કાલાણુ છે, પણ કાલાણુ જે પ્રદેશ ઉપર એક કાલાણુ છે એ જ પ્રદેશ પર કાલાણુ અનાદિથી અનંતકાળ રહે છે. કેમ? તો કે કાલાણુમાં ક્રિયાવતી શક્તિ નથી, માટે એક ક્ષેત્રથી બીજા ક્ષેત્રે જઈ ન શકે. કાલાણુમાં સંકોચ વિસ્તાર થઈ શકે એવો કોઈ ગુણ નથી, માટે કાલાણુ સ્ટ્રેચ થઈને આકાશના બીજા પ્રદેશ ઉપર રહી શકે એવું પણ બનતું નથી. તો કાલાણુ તો આકાશના એક પ્રદેશે એક જ રહે છે, પણ પરમાણુ આકાશના એક પ્રદેશ ઉપર અનંત પરમાણુ રહે છે. કોઈને એમ થાય કે એક પરમાણુનો પ્રદેશ એક અને આકાશનો પ્રદેશ એક પ્રદેશ, તો આકાશના એક પ્રદેશે તો એક જ પરમાણુ રહેવો જોઈએ. તો કે ના, એમ નથી. આકાશમાં અવગાહન દેવાનો અસાધારણ ગુણ હોવાથી અવગાહન હેતુત્વ ગુણ આકાશના સર્વ પ્રદેશમાં વ્યાપેલો હોવાથી એક પ્રદેશમાં અનંત પરમાણુને રહેવા માટે સ્થાન આપવાનું શક્તિરૂપ સામર્થ્ય છે. કોઈને એમ થાય કે આ વાત તો અમને બેસે એવી નથી, આનું કોઈ લોજિક છે? તો કે આ છે ને, આખું આકાશ અનંત પ્રદેશી, પણ લોકાકાશના પ્રદેશ કેટલા? અસંખ્યાત. અસંખ્યાત કોને કહેવાય? સંખ્યામાં ગણી ન શકાય. એકમ, દશક, 100, 1000, 10,000 આપણે બોલીએ એમ સંખ્યામાં ગણી ન શકાય, માટે એને અસંખ્યાત કીધા. પણ અસંખ્યાતને મર્યાદા છે. જ્યારે અનંત એટલે ઇન્ફિનિટિવ, એને કોઈ મર્યાદા નથી. હવે ધ્યાનથી સાંભળજો. આકાશ એના કોઈ અપેક્ષાએ બે ભેદ કહેવાય છે, લોકાકાશ અને અલોકાકાશ. જે પાંચે દ્રવ્યો અખંડ જ્યાં રહે છે, જીવ, પૂતગલ, ધર્મ, અધર્મ અને કાળ, અખંડ દ્રવ્યો જેટલા ભાગમાં રહે છે એ લોકાકાશ છે. લોકાકાશથી બહારનો ભાગ અલોકાકાશ છે. તો લોકાકાશ અસંખ્યાત પ્રદેશી અને એમાં રહેનારા પરમાણુ અનંત, અનંતાનંત. હવે ક્ષેત્ર તો અસંખ્યાત પ્રદેશ છે, રહેનારા પરમાણુની સંખ્યા અનંતાનંત છે. તો અનંતાનંત ડિવાઈડ બાય અસંખ્યાત. અનંતાનંત એને અસંખ્યાતથી ભાગવામાં આવે તો એનો આન્સર શું આવે? એનો જવાબ શું આવે? તો કે અનંત આવે.
તેનો અર્થ એમ થયો કે લોકાકાશના એક પ્રદેશે અનંત પરમાણુ રહે છે. તો કે આ કઈ રીતે રહેતા હશે? વોલ્યુમ વધી નહીં જતું હોય? તો લોખંડનો સળિયો અગ્નિથી તપાવો તે ઉષ્ણતા લોખંડમાં સમાઈ ગઈ. એવી રીતે એક પરમાણુ જ્યાં રહે છે ત્યાં અનંત પરમાણુ એકબીજાને રહેવા માટે સ્થાન પણ આપે છે અને આકાશના એક પ્રદેશમાં પણ એટલું શક્તિરૂપ સામર્થ્ય છે કે અનંત પરમાણુને રહેવા માટે સમાવી શકે. શાસ્ત્રમાં એક દ્રષ્ટાંત છે કે એક માટલામાં માટી ભરો, બીજા માટલામાં ઉટણીનું દૂધ ભરો. એ ઉટણીનું દૂધ ધીમે ધીમે માટીથી ભરેલું માટલું છે એમાં નાખો. તો આખા માટલાનું દૂધ બીજું માટલું માટીથી ભરેલું હોવા છતાં એ દૂધ એમાં સમાઈ જશે. તો 4 દ્રવ્યો સ્વભાવથી નિમિત્ત સ્વભાવી, ધર્મ, અધર્મ, આકાશ, કાળ. 2 દ્રવ્યમાં યોગ્યતા છે. સ્વભાવ જેનામાં છે નિમિત્ત સ્વભાવ, એ 3 કાળ જોવા મળે. 3 કાળ ધર્મદ્રવ્ય જીવ પૂતગલની ગતિમાં નિમિત્ત જોવા મળે. 3 કાળ અધર્મ દ્રવ્ય ગતિપૂર્વક સ્થિરતા કરતા દ્રવ્યોને નિમિત્ત થતું જોવા મળે. 3 કાળ આકાશ દ્રવ્ય 6 દ્રવ્યને રહેવા માટે સ્થાન આપે એ જોવા મળે. અને કાળ દ્રવ્ય 3 કાળ 6 દ્રવ્યના પરિણમનમાં નિમિત્ત થતું જોવા મળે. માટે 4 દ્રવ્યોને નિમિત્ત સ્વભાવી કીધા. પણ નિમિત્ત થવાની યોગ્યતા, તો કે યોગ્યતા ક્યારેક જોવા મળે, 3 કાળ ન જોવા મળે. જેમ કે કર્મનો ઉદય છે એ પૂતગલ છે. એ જીવના વિભાવમાં નિમિત્ત થતો જોવા મળે, પણ જીવ 3 કાળ વિભાવ કરતો નથી. તો જેટલો સમય 4 ગતિમાં જીવ છે એટલો સમય તમને મળે જોવા નિમિત્ત તરીકે. પણ એમાં પણ દરેક વખતે ઉદયમાં આવનારા પરમાણુ ભિન્ન ભિન્ન છે. એને પરમાણુ નથી. તો પૂતગલમાં નિમિત્ત થવાની યોગ્યતા છે, સ્વભાવ નથી. એવી જ રીતે જીવનો વિભાવ કાર્બન વર્ગણાને કર્મરૂપે પરિણમવામાં નિમિત્ત જોવા મળે છે, પણ
જીવ ત્રણે કાળ કંઈ મોરાગ દ્વેષ કે વિભાવ કરવાનો નથી, અને ત્રણે કાળ જીવનો વિભાવ કાર્બન વર્ગણાને કર્મરૂપે પરિણમાવાનો નથી, અને જીવના વિભાવ ત્રણે કાળ એક સરખા નથી, અને જીવના વિભાવનું નિમિત્ત પામીને દરેક વખતે તેને તે કાર્બન વર્ગના કર્મરૂપે પરિણમતી નથી, કારણ કે જીવનો વિભાવ અનેક પ્રકારનો, તો બંધાતા કર્મ પણ અનેક પ્રકારના. તો જીવ પૂતગલમાં નિમિત્ત થવાની યોગ્યતા છે. હવે કાર્ય કોનાથી થાય? તો કે કાર્ય તો હંમેશા ઉપાદાનથી જ થશે, પણ વિશ્વ રચના એવી છે કે ઉપાદાનથી કાર્ય થાય ત્યારે અવશ્યપણે બાહ્યમાં નિમિત્ત હોય છે. આમ કેમ? તો કે એવો પ્રશ્ન તો કરી નહીં શકે. તો કે એવો પ્રશ્ન કેમ ન કરી શકાય? તો કે વિશ્વ રચના કોઈએ કરેલી નથી. વિશ્વ રચના અનાદિથી અનંતકાળ એવી છે કે ઉપાદાન પોતાની સ્વસત્તામાં રહીને પોતાની સ્વશક્તિથી કાર્ય કરશે, નિમિત્ત પોતાની સત્તામાં રહીને પોતાની સ્વશક્તિથી કાર્ય કરશે, બંને પોતાના સ્વક્ષેત્રમાં રહીને કાર્ય કરશે, બંને કાર્ય કરતી વખતે સ્વતંત્ર હશે. તેમ છતાં વિશ્વ રચના એવી છે કે ઉપાદાન કાર્ય કરે ત્યારે અવશ્યપણે નિમિત્ત હાજર હોય છે. તો કે નિમિત્ત કોને કહેવાય? તો કે ઉપાદાનનું કાર્ય કરે પણ નહીં, અને ઉપાદાન કાર્ય કરે ત્યારે એની હાજરી ન હોય એવું ત્રણ કાળમાં બને પણ નહીં. એને નિમિત્ત કહેવાય. નિમિત્ત કોને કહેવાય? ઉપાદાનનું કાર્ય કરે નહીં, પોતાનું કાર્ય કરે, પણ ઉપાદાનનું કાર્ય થાય ત્યારે નિમિત્તની હાજરી ન હોય એવું બનતું નથી. એવું બનતું નથી. તો ઉપાદાન નિમિત્ત આવો સંબંધ બે દ્રવ્યના સ્વભાવ વચ્ચે હોતો નથી, બે દ્રવ્યના ગુણો વચ્ચે હોતો નથી, બે દ્રવ્યની ભૂતકાળની પર્યાયો તો ચાલી ગઈ છે, બે દ્રવ્યોની ભવિષ્યની પર્યાય આવી નથી. માટે ઉપાદાન નિમિત્ત સંબંધ માત્ર બે દ્રવ્યોની વર્તમાન પર્યાય વચ્ચે જ હોય છે. એ સંબંધ માત્ર ઉપાદાન નિમિત્ત વચ્ચેનો સંબંધ એક સમયનો, બીજા સમયે ફરી પાછું ઉપાદાન પરિણમશે. અને ત્યારે નિમિત્ત થનારા દ્રવ્ય
ભિન્ન ભિન્ન પણ હોઈ શકે, અને ત્યારે નિમિત્ત થનારા દ્રવ્યો પણ પોતાની સ્વસત્તામાં રહીને સ્વતંત્રપણે પરિણમશે. તો ઉપાદાનના કાર્ય વખતે માત્ર નિમિત્તની હાજરી છે. નિમિત્ત ઉપાદાનનું કાર્ય કરી શકતું નથી, ઉપાદાન નિમિત્તનું કાર્ય કરી શકતું નથી. જ્યારે જ્યારે કાર્ય થશે ત્યારે એ દ્રવ્યનું કાર્ય પોતાના ત્રિકાળ ઉપાદાનમાંથી આવશે, પોતાની પૂર્વ પર્યાયનો ત્યાગ થશે ત્યારે જ વર્તમાન પર્યાય ઉત્પન્ન થશે, અને વર્તમાન પર્યાય પોતાની જે પ્રકારની યોગ્યતા લઈને આવ્યું હશે એ જ પ્રકારે એ પરિણામ થશે. તો કે આ ઉપાદાન નિમિત્તનો સિદ્ધાંત બતાવ્યો શા માટે? તો કે અનાદિકાળથી અજ્ઞાની એમ માને છે કે હું પરદ્રવ્યનું કંઈક કાર્ય કરી શકું. તો ઉપાદાન નિમિત્તનો સિદ્ધાંત સમજવાથી હું પરદ્રવ્યનું કાર્ય કરવામાં પંગુ છું. પંગુ એટલે અપંગ છું. પરદ્રવ્યનું હું કાર્ય કરી શકતો નથી એવું સમજાતા જીવ નિમિત્તનું લક્ષ છોડીને સ્વસ્વભાવનું લક્ષ કરીને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રને પ્રગટ કરે છે. બીજું, જેમ અજ્ઞાની પાસે કર્તા અને ભોગતા બુદ્ધિ છે કે હું પરદ્રવ્યનો કર્તા છું અને હું પરદ્રવ્યના પરિણામનો ભોગતા છું. આવો જે અજ્ઞાની માને છે એ અજ્ઞાનીની ભૂલ છે કે હું પરદ્રવ્યના પરિણામનો કર્તા છું. કારણ કે વિશ્વના બધા દ્રવ્યો પોતાના ઉપાદાનથી પોતાનું કાર્ય કરવા માટે શક્તિમાન છે. બીજું કે અજ્ઞાનીને જ્યારે કંઈક સમજાય છે ત્યારે એવું માને છે કે ચલો હું પરદ્રવ્યનો કર્તા પણ નથી, પરદ્રવ્યના પરિણામનો ભોગતા નથી, પણ હું નિમિત્ત તો ખરો ને. ત્યારે અજ્ઞાનીની ઊંડે ઊંડે માન્યતા એમ છે કે હું નિમિત્ત તરીકે ન હોઉં તો પરદ્રવ્યનું કાર્ય થાય નહીં. આવા અભિપ્રાયને નિમિત્ત કર્તા પણ કહ્યું છે. જેમ કર્તા બુદ્ધિ છોડવા જેવી છે, ભોગતા બુદ્ધિ છોડવા જેવી છે, તેમ નિમિત્ત કર્તાપણાનો ભાવ પણ છોડવા જેવો છે. જ્યાં સુધી કર્તા બુદ્ધિ છે ત્યાં સુધી મિથ્યાત્વ છે, જ્યાં સુધી ભોગતા બુદ્ધિ છે ત્યાં સુધી મિથ્યાત્વ છે, જ્યાં સુધી નિમિત્ત કર્તાપણાનો ભાવ છે ત્યાં સુધી પણ મિથ્યાત્વ ઊભું છે. તો હું નિમિત્ત હોઉં તો થાય, એમની દીકરી 30-31 વર્ષની થઈ ગઈ હતી.
પણ અમે જરા મોઢું ચલાવ્યું તો એનું સગપણ થઈ ગયું. એનું પણ સગપણ થવાનો કાળ હશે. અમે તો માત્ર નિમિત્ત છીએ. આવું જે બોલે એ હું નિમિત્ત છું એમ કહેવા માગે છે કે મેં ખરેખર કંઈક કરી આપ્યું એમ કહેવા માગે છે. કરતા બુદ્ધિ ઘૂંટાય છે. અને માનો કે પ્રમાણિકપણે બોલે છે તો પણ એનો અભિપ્રાય એમ છે કે અમે નિમિત્ત ન હોત તો એનું સગપણ ના થાત. તો એને અભિપ્રાય નિમિત્ત કરતાપણાનો છે. તો પણ મિથ્યાત્વ. તો ઉપાદાન નિમિત્તનો સંબંધ સમજીને નિમિત્તનું લક્ષ છોડવાનું છે. પરદ્રવ્યના પરિણામનું કર્તાપણું છોડવાનું છે. પરદ્રવ્યના પરિણામનું ભોગતાપણું છોડવાનું છે. અને નિમિત્ત કર્તાપણું પણ છોડવાનું છે. આ બધું છૂટે છે એક સાથે. નિમિત્તનું લક્ષ છૂટતા, કર્તા બુદ્ધિ છૂટતા, ભોગતા બુદ્ધિ છૂટતા અને નિમિત્ત કર્તાપણું છૂટતા જીવને સમ્યક દર્શનની પ્રગટતા થાય છે. ઉપાદાન નિમિત્ત એ જૈન ધર્મનો એક મોટો સિદ્ધાંત છે. એ સિદ્ધાંતની સમજણ પૂજ્ય ગુરુદેવ અને માતાજીને કારણે આપણને મળી છે. હવે નિમિત્ત નૈમિત્તિક નિમિત્તની ઉપસ્થિતિમાં ઉપાદાનમાં થતું કાર્ય જોવું તો ઉપાદાનમાં થયેલા કાર્યને નૈમિત્તિક કહેવાય. જેમ કે કર્મનો ઉદય નિમિત્ત છે ત્યારે જીવની દશામાં મોહ રાગ દ્વેષ થતો જોવા મળે છે. તો કર્મનો ઉદય નિમિત્ત, જીવના મોહ રાગ દ્વેષ નૈમિત્તિક. એવી જ રીતે જીવના મોહ રાગ દ્વેષ નિમિત્ત હોય ત્યારે કાર્બન વર્ગના કર્મરૂપે પરિણમતી જોવા મળે છે. તો મોહ રાગ દ્વેષ નિમિત્ત ને કાર્બન વર્ગનાનું કર્મરૂપે પરિણમવું એ નૈમિત્તિક. તો આવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. તો આપણો ઉપાદાન નિમિત્તનો વિષય જે ગુજરાતીમાં સમરાઇઝ કરવાનો હતો એ પૂરો થયો. હવે આપણી પાસે હવે આપણી પાસે 5 મિનિટ છે. કોઈને કંઈ પ્રશ્ન હોય ઉપાદાન નિમિત્તમાં તો? राजू भाई, हाँ जी. उपादान और उपादेय वो किसको कहते हैं? उपाय और उपेय क्या बोला? नहीं, उपादान उपादान और उपादेय. हाँ हाँ, वो तो वही है, शब्द फर्क हुआ.
क्या चीज? जैसे जीव ने कार्य किया तो वो उपादान, उसका निमित्त पाकर कार्मण वर्गणा का कर्म रूप परिणमन हुआ, तो जो उपादान निमित्त शब्द के स्थान पर उपादान उपादेय शब्द कहा। ठीक है। और किसी को प्रश्न है तो? हाँ, और ये उपाय उपेय में क्या डिफरेंस हुआ भाई? उपाय उपेय, मोक्ष मार्ग उपाय है और मोक्ष मार्ग का फल मोक्ष वो उपेय है। वहां उपाय उपेय शब्द प्रयोग होता है। मोक्ष मार्ग किसका उपाय है? मोक्ष का, तो मोक्ष को उपेय कहा और मोक्ष मार्ग को उपाय कहा। उपाय उपेय को कारण कार्य भी कहते हैं। मोक्ष मार्ग कारण है और मोक्ष कार्य है। ऐसे साधन और साध्य भी कह सकते हैं। हाँ, साधन साध्य भी कह सकते हैं। मोक्ष मार्ग को साधन कहा और साध्य आखिर गोल क्या था, आखिर प्राप्त क्या करना था, तो कि मोक्ष। तो मोक्ष मार्ग साधन और मोक्ष साध्य। अभी है 2.5 मिनट, किसी को प्रश्न है तो? राजू भाई, आपने निमित्त के दो भेद किए थे उस समय, एक प्रेरक निमित्त और एक उदासीन निमित्त। तो आपने बताया प्रेरक निमित्त भी उदासीन निमित्त की तरह ही है, वो कुछ काम करने के लिए प्रेरणा नहीं करता, तो फिर उसको प्रेरक क्यों बोला? जब दो प्रकार का निमित्त हो तो दो प्रकार के निमित्त में अंतर बताना है। तो दो निमित्त के बीच में अंतर बताने के लिए एक को प्रेरक कहा, एक को उदासीन कहा। उदासीन क्यों कहा? कि वो चार द्रव्य में कोई इच्छा नहीं है, मैं वो निमित्त बनूं ऐसे कोई इच्छा नहीं है। इसलिए धर्म अधर्म आकाश काल को उदासीन कहा। लेकिन आपको इच्छा है, समझ लो कि मेरे बच्चे को स्कूल पर छोड़ के आऊं, तो बच्चे को कार में लेके गए तो उसकी गति में मैं निमित्त हूं, तो ऐसी इच्छा है, तो आपको प्रेरक निमित्त कहा। तो इच्छा वाले, इच्छा से रहित, ऐसे निमित्त। तो निमित्त प्रेरक निमित्त में तो अचेतन भी प्रेरक निमित्त हो सकता है ना? हाँ, पुद्गल लो, उसमें क्रियावती शक्ति है। नहीं, इच्छा नहीं है, ये तो इच्छा वाला एक दृष्टांत दिया। हाँ। और दूसरा बताया क्रियावती शक्ति वाला। तो ऐसा क्यों बताया कि दो में क्रियावती शक्ति है, इसलिए उसको लगता है कि मैं पर को निमित्त बन सकता हूं। या तो पर को निमित्त बना कि जैसे कि कार है, तो हमने दृष्टांत दिया था कि किसी को मंदिर पर जाने के लिए कार में साथ में लेके गया, तो क्षेत्रांतर करने में मैं निमित्त हूं। उसमें जीव की इच्छा भी है और क्षेत्रांतर में निमित्तपना भी है, तो उसको प्रेरक कहा। लेकिन धर्म द्रव्य में क्षेत्रांतर भी नहीं है, इच्छा भी नहीं है, इसलिए उसको उदासीन कहा।
तो वो तो वास्तव में देखो तो दोनों निमित्त तो वैसे तो उदासीन ही है। क्यों? तो कि एक द्रव्य दूसरा द्रव्य का कुछ कार्य ही नहीं कर सकता। इस अपेक्षा से तो दोनों प्रकार के निमित्त उदासीन ही है। लो, समय हो गया। બરાબર, થેન્ક યુ રજાભાઈ. हाँ जी। वर्तमान 24ના આખરી તીર્થંકર બાલ બ્રહ્મચારી શ્રી મહાવીર ભગવાનનો જય हो। महाविद्य क्षेत्र में विराजमान प्रथम तीर्थंकर धर्म धुरंधर अनंत चतुष्टयना धारक दिव्य ध्वनिना दातार शासन उपकारी श्री सिमंदर भगवाननो जय हो। कड़ीकाળ સર્વજ્ઞ કેવળ જ્ઞાનની તળેટીમાં બેઠેલા મહાસમર્થાચાર્ય ભગવત શ્રી કુંકુંદાચાર્ય દેવનો જય હો। વર્તમાન કાળે જૈન ધર્મના મૂળભૂત સિદ્ધાંત સમજાવનાર तीर्थना नायक, तीर्थना स्थापक, तीर्थना प्रवर्तक परम कृपाळु श्री सद्गुरु देवनो जय हो। पूज्य गुरुदेवनो वर्तमानमा महिमा बतावनार पूज्य गुरुदेवना शिष्यमां शिरोमणि स्वानुभवयुक्त जातिस्मरण ज्ञानयुक्त प्रशमूर्ति भगवती मातनो जय हो। सम्यक दर्शननी प्राप्तिमां निमित्तरूप सर्व जिनवाणी मातनो जय हो। पूज्य गुरुदेव અને માતાજીની સાધના ભૂમિ સુવર્ણપુરી ધામનો જય हो। સુવર્ણપુરી ધામમાં વિરાજમાન સર્વે દેવશાસ્ત્ર ગુરુ ભગવાનનો જય हो। 24 तीर्थंकर पूर्वे मोक्ष जनार श्री बाहुबली भगवाननो जय हो। वर्तमान गुरु અને ધાતુકી વિધિ ક્ષેત્રના ભાવિ તીર્થંકર શ્રી સૂર્યકીર્તિ ભગવાનનો જય हो। શ્રી સૂર્યકીર્તિ ભગવાનના સમૂહ શરણના મુખ્ય ગણધર દેવેન્દ્ર કીર્તિનાથ ભગવાનનો જય हो। પરમ દિગંબર જૈન ધર્મનો જય हो।